હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મારું નામ સુદાની પ્રતીક છે અને હું સીએ ફાઇનલમાં અભ્યાસ કરું છું. આજે મારે બુકનો રિવ્યૂ દેવાનો છે. બુકનું નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11ની બુક. હવે ઘણા થોડા અટવાઈ જાય કે આ તો મારો ભણાવ છે, પણ મજા આવે છે. કોઈ એટલું બધું અઘરું નહીં બનાવું, આપણને ભણવામાં મજા આવે ને એવું જ કંઈક કરાવીશ. આપણે લાસ્ટ 2 થી 3 સિઝનમાં સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર વિશે વાત કરીએ છીએ, પણ એ ત્યાં સુધી પહોંચવા માટે ઘણા બધા પગથિયા છે. એમાંથી આપણને પહેલું પગથિયું જ ખ્યાલ નથી અને આપણે એન્ટરપ્રિન્યોર વિશે વાત કરવા મળ્યા છીએ. ઘણી વખત એ જ અઘરું છે, એટલે પછી કહીએ છીએ કે આપણે એન્ટરપ્રિન્યોરમાં ફેલ થઈએ છીએ. ફેલ થવાના જ છીએ, કોઈ ઇશ્યુ જ નથી. હવે પહેલું પગથિયું છે એની વિશે હું તમને જણાવું. ધંધો કરવો છે તો કયા સ્વરૂપમાં ધંધો કરવો છે? પાર્ટનરશિપમાં કરવો છે, પ્રોપરાઇટરમાં કરવો છે કે કંપનીમાં કરવો છે? કંપનીમાં બી 1% કંપની, પ્રાઇવેટ કંપની કે પબ્લિક કંપની, આપણે શું ઓપન કરવું છે? તો કે કંપનીમાં કરવાનો શું ફાયદો, પાર્ટનરશિપમાં કરવાનો શું ફાયદો, એ આપણને ખ્યાલ જ નથી. આપણે તો બસ આપણી રીતે આગળ વધીએ છીએ. એ જ પહેલી ખામી છે. પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે શું શું ફાયદા થાય. જો આપણે કોઈ સીએની ઓફિસે કેમ જઈએ તો કન્સલ્ટન્સી ફીના ½ ચાર્જ લાગે. હું એટલું બધું તો નહીં કહું, કારણ કે મને એક સાથે થાળીમાં પીરસી દેવું પસંદ નથી. થોડીક હિન્ટ આપીશ અને થોડુંક એવું જણાવીશ. કંપનીમાં 2 લાક્ષણિકતા છે. એક અલગ અસ્તિત્વ. હવે આ અલગ અસ્તિત્વ શું? પણ આપણે જ્યારે ધોરણ 11 ભણાવવામાં આવે ને શિક્ષક, ત્યારે શિક્ષક એમ કહે કે આ ચેપ્ટરમાંથી 5 માર્કમાં સવાલ પૂછાશે. એટલે છોકરાઓ શું કરે કે ભાઈ 10 મુદ્દા હોય ને તો 10 મુદ્દાનો પહેલો અક્ષર બહાર કાઢી નાખે અને એક ચાવી બનાવી નાખે અને એ ચાવી થ્રુ મુદ્દા ગોખી નાખે. પછી કે આપણે પ્રચ્છન્ન બેરોજગારી વધે છે, તો વધવાની જ છે, કોઈ શંકા જ નથી. આપણે એ મુદ્દામાં શું કહેવા માંગે છે, શું સમજવું છે, એનો કોઈ મિનિંગ જ નથી. આપણે 5 માર્ક લેવાના છે. પહેલી વાત એ ખોટી છે. એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ ખામી નથી. શિક્ષક અને સ્ટુડન્ટની વિચારધારામાં ખામી છે. એજ્યુકેશન સિસ્ટમ આજે પછી બેસ્ટ છે. કોઈ પણ નવો કન્સેપ્ટ આવે બુકમાં છપાઈ જાય છે, પણ આપણે એનું ઊંધા તરીકેથી લઈએ છીએ, એટલે આપણને સિસ્ટમમાં ખામી લાગે છે. બાકી સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની ખામી નથી. એક એક્ઝામ્પલથી સમજાવું. હવે આ અલગ અસ્તિત્વ છે તો એ છે શું? કોઈને લગભગ 11મું અહીંયા બધા ભણી ગયા છે, પણ કોઈને ખ્યાલ જ નહીં હોય કે આ શું હોય. એક કેસથી સમજાવું. મિસ્ટર સોલોમન નામનો એક વ્યક્તિ હતો, જેને શૂઝ મેન્યુફેક્ચરિંગની કંપની ઓપન કરી. કંપનીનું નામ હતું સોલોમન એન્ડ સોલોમન કંપની. કંપની બહુ સારી ચાલતી હતી. પછી એને વિચાર્યું કે ભાઈ આપણે થોડુંક એક્સપાન્શન કરવી. તો એને ગામમાંથી ક્રેડિટર પાસેથી થોડાક રૂપિયા ઉછીના લીધા, વધારે લીધા. થોડોક સમય ગયો, એની બાજી ઉલટી પડવા માંડી. કંપની નાદાર જાહેર થઈ ગઈ. કંપની નાદાર થવાની સાથે જ ક્રેડિટરો હલ્લાબોલ થઈ ગયા કે ભાઈ અમને પહેલાં અમારા રૂપિયા આપો, તમારી અંગત મિલકત વેચીને ભાઈ આપો. જે તમે પહેલાં અમને આપી દે તો અમને નીકળી જાય એમ મતલબ. તો સોલોમન કહે છે કે ભાઈ હું મારી અંગત મિલકત વેચીને તમને મારા રૂપિયા આપી શકું નહીં. કંપનીની મિલકત વેચીને જેટલા રૂપિયા મળશે બધાને પ્રપોર્શનમાં રૂપિયા મળશે. તો ક્રેડિટર માનવા તૈયાર નહોતા કે ભાઈ શું કામ, કંપની તારી છે, તારે તારી અંગત મિલકત વેચીને ભાઈ તારે રૂપિયા ચૂકવવા પડશે. બંને ગયા કોર્ટમાં. ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ કંપની અને માલિક બંને અલગ અલગ છે. એટલે કંપનીની મિલકત વેચીને જે રૂપિયા મળશે એ જ ક્રેડિટરોને મળશે. માલિકની અંગત મિલકત ઉપર કોઈ નજર પણ મૂકી શકશે નહીં. આને કહેવાય અલગ અસ્તિત્વ. આ કોઈને લગભગ ખ્યાલ નહીં હોય. આ જો હવે સોલોમને આ જ રીતનું પાર્ટનરશિપ ફર્મ ક્રિએટ કર્યું હોત ને તો એને આ લાભ મળી શકત નહીં. ફરક એટલો જ છે કે ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ બદલું અને આખું બાજી પલટી ગઈ. હવે સોલોમન એન્ડ કંપની નામની પાર્ટનરશિપ ફર્મ ઓપન કરી હોત ને તો એને લેણદારોને પોતાની અંગત મિલકત વેચીને પણ પૈસા આપવા પડે, જ્યારે કંપનીમાં આપવા પડે નહીં. હવે આ બીજો પોઈન્ટ છે. એમાં જ હું 2 જ પોઈન્ટ સમજાવીશ. 10 પોઈન્ટ છે, કારણ કે હું બધું આપી દઈશ તો તમે કરશો શું? સતત ચાલતી પ્રવૃત્તિ. હવે આ સતત ચાલતી પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે માની લો કે ભાઈ આપણે એક કંપની છે અમી ઓર્ગેનિક કરી, બહુ સારી ચાલે છે ને આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે 5
બોર્ડ ઓફ ડિરેક્ટર છીએ આપણે ભાઈ બાગેશ્વર ધામ જતા આવી, હજી કંપની થોડીક વધારે સારી હાલે, તો આપણે બાગેશ્વર ધામ ગયા, પાછા આવતા હતા તો આપણું એક્સિડન્ટ થઈ ગયું, આપણે પાછે વહી ગયા. તો હવે કંપની ચાલુ રહેશે કે નહીં? તો કંપનીના સ્વરૂપમાં આ કંપની ચાલુ રહેશે, પણ જો આ પાર્ટનરશિપ હોત તો પાર્ટનરશિપને ક્લોઝ કરવી પડે. આને કહેવાય સતત ચાલતી પ્રવૃત્તિ. જો એ કોઈને ખ્યાલ જ નથી. આવા કેસ આપણે એક્ઝામમાં પૂછવામાં જ નથી આવે. એક્ઝામમાં શું પૂછવામાં આવે તો કે કંપનીની લાક્ષણિકતા જણાવો, 10 મુદ્દા ગોખ્યા હોય, છાપી દે, 5માંથી 5, 5માંથી 5 આવે છે, પણ એને નથી ખબર કે મને નથી આવડતું. મેન રટ્ટા ઉપર વહી ગયો છે. એનું કારણ થોડું ઘણું સમાજ છે. છોકરા તારે કેટલા ટકા આવ્યા? 80થી 88. બહુ થોડો આમ ને પાડી દઈ. મારે અત્યારે મારી સોસાયટીમાં કોઈને 80% નીચે ટકા નથી આવતા, તો શું બધા જ આગળ જશે? નહીં. જે સમજણ છે ને જેની પાસે એ આગળ જશે. કન્સેપ્ટ સાથે સમજણ થોડીક જોઈશે. હવે એક પોઈન્ટ છે બીજો, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. હવે આ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે બધાને એક જ ખ્યાલ આવે કે ભાઈ અપવર્ક, ફ્રીલાન્સર, એની સિવાય બીજું શું? બીજું કંઈ નહીં. પણ આમાં બી એક પરથી એમ્પ્લોય તરીકે જોથી જોવો ને તો બહુ બધો ફાયદો છે. માની લો કે ભાઈ રીબોક, પુમા, આ નાઇક જેવી કંપની છે ને, એના પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જ નહીં. એ બધું જ બહારથી પ્રોડક્શન કરે છે. પોતાનું ખાલી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હાઉસ છે, એમાં ક્વોલિટી ચેક કરે ને પોતાની બ્રાન્ડ મેકી દે અને વેચે. એટલે કે કોરોના જેવી સિચ્યુએશન આવે ને તો એને કોઈ ઓવરહેડ એક્સપેન્સ લાગે જ નહીં. પાછું ચાલુ થાય પાછું બીજા કોઈને કરાર આપી દે. જે કંપની પાસે મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા એ કદાચ બંધ થઈ ગઈ, ગામમાં બીજા છે જ, એની પાસેથી મેન્યુફેક્ચરિંગ કરાવે. એને ક્વોલિટી છે ને ચેક કરવાની જ છે. તો આ રીતનું ભાઈ પ્લાન્ટ ચાલુ કરવામાં આવે. આને કહેવાય નેટવર્ક સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન. જે બી કોઈને ખ્યાલ નથી, આ 4થા ચેપ્ટરમાં છે. આ બધું હું 11મા ધોરણનું જ કહું છું, પણ લાગશે બહુ હાઈ, કારણ કે પાયો છે. આપણે પાયો બનાવી દીધો છે 10મા ને 12મા. 11મા ને કોઈ ગણતું જ નથી. 11મા બસ તું પાસ થઈ જાની એમ કરીને કાઢી નાખ્યું છે. બાકી ચોપડે બહુ બધું કહે છે, આપણે એને સમજતા નથી. હજી એક છે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. એમાં નોલેજ શેર કરવામાં આવે અને સલાહના રૂપિયા લેવામાં આવે. તો હવે 12 પછીના જે કોર્સ છે ને એમાં વિડીયો સેલ કરવામાં આવે, એજ્યુકેશનના વિડીયો સેલ કરવામાં આવે, એના બી રૂપિયા આપવામાં આવે. નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કરે. પછી વકીલ અમુક કેસ બાબતે ક્લાયન્ટ સાથે ડિસ્કશન કરે ઝૂમ મિટિંગ ઉપર, હાફ એન અવરના ભાઈ કે ભાઈ 5,000 રૂપિયા થશે, તો એ 5,000 રૂપિયા નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ થઈ. એના ક્લાયન્ટ સાથે અમુક ઇન્કમ ટેક્સના નોટિસ આવી હોય તો એ બાબતે ક્લાયન્ટ સાથે વાત કરે, અમુક સમય ફાળવે, ઓફિસે આવે તો અલગ ચાર્જ હોય, ઝૂમ મિટિંગમાં કરે તો અલગ ચાર્જ હોય. એ બી નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ છે. તો આ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ વિશે બી કોઈને ખ્યાલ નથી. આ બંને 4થા ચેપ્ટરમાં છે અને મેં જે કીધું એ 5મા ચેપ્ટરમાં હતું. હવે એક બીજું છે જે બહુ અગત્યનું છે, બધા જ લોકોને કામનું છે, SWOT એનાલિસિસ. SWOT એનાલિસિસ એટલે કે S એટલે સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે કે આપણી તાકાત શું છે, W એટલે વીકનેસ, આપણી ખામી શું છે, O એટલે ઓપોર્ચ્યુનિટી, આપણી પાસે તક કઈ છે, અને T એટલે થ્રેટ. આપણે એવી કઈ સિચ્યુએશન આવે કે આપણે હાવ પડી જાય, એને કહેવાય SWOT એનાલિસિસ. એમ્પ્લોયરે એમ્પ્લોયને ઓળખવું હોય, SWOT એનાલિસિસ કામ આવે. એમ્પ્લોયે એમ્પ્લોયરને ઓળખવું હોય, SWOT એનાલિસિસ કામ આવે. આપણે કોઈ કંપનીમાં રિવ્યૂ કરવું, એનાલિસિસ કરવું છે, SWOT એનાલિસિસ કામ આવે. આપણે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, SWOT એનાલિસિસ કામ આવે. આપણે કોઈ વ્યક્તિને આપણી સાથે વેપાર કરે છે તો એને ઓળખવો છે તો એનું SWOT એનાલિસિસ કામ આવે. હવે હું એક કંપનીનું મારા લગભગ SWOT એનાલિસિસનું યુઝ કંપનીના ઇન્વેસ્ટમેન્ટ માટે કરું છું. થોડી ઘણી કંપનીમાં હું મારી રીતે ઇન્વેસ્ટ કરતો હોય તેમાં મેં એક એનાલિસિસ કરેલું છે જે જણાવું. બધાએ લગભગ કોક્યુ કેમલિન નામની કંપની સાંભળેલી છે, લગભગ કોઈ નહીં, પણ હમણાં હું એક પ્રોડક્ટ આપીશ ને એટલે બધાએ સાંભળેલી છે, કેમલિન કલર. આજે એ 1400 કરોડની કંપની છે. કેમ છે? એની SWOT એનાલિસિસ શું છે? શું એ 1400 કરોડની કંપની ડિઝર્વ કરે છે કે હજી વધશે કે હજી ઘટશે? હર વખત ભાવ વધે એટલે કંપની ડિઝર્વ કરે છે કે નહીં એવું ન હોય. કંપનીનો પ્રોફિટ, કંપની ₹1 કમાય તો માર્કેટ કેટલા રૂપિયા દેવા તૈયાર છે, એક રેશિયો આવે, અકાઉન્ટમાં આવે, એનું નામ નહીં, એ તમારે ગોતવાનું. હવે કોક્યુ કેમલિનના કલર આવે, કેમલિનના ચોપડા આવે, એની પીછી આવે, એને પેન, પેન્સિલ, આ સ્ટેશનરી પ્રોડક્ટ, ઓલ ઓવર સ્ટેશનરી પ્રોડક્ટ આવે.
એ કંપનીની સ્ટેશનરી પ્રોડક્ટમાંથી 1400 કરોડની વેલ્યુ ઊભી કરી દીધી. આજે કોઈ સ્ટોક માર્કેટમાં રોકવાથી કે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વેલ્થ વધતી નથી. એ 1 લાખમાં 1 જણો હોય જેને મળી ગઈ છે. વેલ્થ વધશે જ્યારે તમે તમારો બિઝનેસ ઊભો કરો, એને એક પબ્લિક કંપનીમાં લિસ્ટેડ કરો અને એ કંપનીમાં તમે તમારું પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ આપો અને એ કંપનીની માર્કેટ વેલ્યુએશન કરે ને એ વેલ્યુએશન હાઈ લેવલે આવે ને ત્યારે તમે વેલ્થ ક્રિએટ કરી શકશો. બાકી તમે એમ કહો કે ભાઈ હું સ્ટોક માર્કેટમાંથી કમાઈ જાઉં કે ઇન્વેસ્ટમેન્ટમાંથી કમાઈ જાઉં તો કોઈ પણ પ્રકારે અત્યારે પોસિબલ નથી. એક વખત આવશે તો 2 વખત ઉયું જાય, છેલ્લે સરવાળે માઇનસમાં આવશે, 0 પણ નહીં આવે. કોક્યુ કેમ્લિનની સ્ટ્રેન્થ શું છે તો કે સ્ટેશનરીમાં જેટલી પ્રોડક્ટ આવે, આર્ટિસ્ટને કઈ પ્રોડક્ટની જરૂર છે, કોર્પોરેટ વર્લ્ડને કઈ પ્રોડક્ટની જરૂર છે, સ્ટુડન્ટને કઈ પ્રોડક્ટની જરૂર છે, શિક્ષકને કઈ પ્રોડક્ટની જરૂર છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે સંપર્ક પણ કરે કે ભાઈ તમારે કેવી પ્રોડક્ટ જોઈએ છે. એ બધી પ્રોડક્ટનું એનાલિસિસ કરે ને એ પ્રોડક્ટ બનાવે છે. કોક્યુ જાપાનીઝ કંપની છે, કેમ્લિન કંપની એને ખરીદી લીધી છે એટલે એનું નામ છે કોક્યુ કેમ્લિન. જાપાનીઝ કંપનીનું એક ફાયદો હોય કે એ હંમેશા ધીરે ધીરે આગળ વધવાનું પસંદ કરે, એક સાથે ચૂમ ન મારી દે, ધીરે ધીરે એનું ટાર્ગેટ હોય કે ભાઈ મારે 1 વર્ષમાં 10% આગળ વધવું છે કે મારે 1 વર્ષમાં 15% આગળ વધવું છે. એ 15% વધે. એનો ટાર્ગેટ એવો ન હોય કે ભાઈ આ વખતે મારે આ વર્ષે તો 50% હાઈ લેવલે વ્યૂ જવું છે. એટલે આ કંપનીમાં રોકાણ કરવાનો ફાયદો એ કે આપણે પણ એની સાથે ધીમે ધીમે આગળ વધવું, પણ કન્ડિશન એ છે કે ભાઈ આપણે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પર્પઝ રાખવાનો, ટ્રેડિંગનો નહીં, તો આપણને થોડુંક મળશે. કોક્યુ કેમ્લિનની બીજી સ્ટ્રેન્થ છે કે એની પાસે બ્રાન્ડ છે. આપણે જઈએ ને કોઈ પણ સ્ટેશનરી તો આપણે એમ કહીએ કે ભાઈ કેમ્લિનના કલર આપવાને, આપણે એમ નથી કહેતા કે ભાઈ પેસી કલર આપવાને. મોટા ભાગે પછી ઇનોવેશનમાં માને છે. એનું પાસે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બહુ હાઈ લેવલે છે. તમે અહીંયા કોઈ પણ શોપમાં જશો ને તો બી તમને કેમ્લિનના કલર મળશે, ગામડે જશો ને તો બી તમને કેમ્લિનના કલર મળશે. અને કસ્ટમર રોયલ્ટી એની પાસે બહુ વધારે છે. અત્યારે કેમ્લિનનું કલરમાં કેમ્લિનનું કોમ્પિટિટર કોઈ નથી. કેમ્લિનના ચોપડા સામે કોમ્પિટિટર છે ક્લાસમેટ. ક્લાસમેટ જેથી આવશે આ સેગમેન્ટમાં ત્યારે અઘરું પડશે, તો એ એની વીકનેસ છે. ભાઈ ક્લાસમેટ જ્યારે આવશે ત્યારે આપણું માર્કેટ શેર નીચો પડશે, તો એની વીકનેસ છે એક પ્રકારે. પછી આ સેગમેન્ટમાં પ્રાઇસ સેન્સિટિવિટી છે. સ્ટુડન્ટ જાય તો સ્ટુડન્ટ કે હાઈ લેવલની બધી વસ્તુ નથી ખરીદવાના, પ્રાઇસ સેન્સિટિવિટી છે કે ભાઈ અમુક પ્રોડક્ટની પ્રાઇસ તું વધારી દે તો હું અપ્સરાની પેન્સિલ લેવા મળે, કે ભાઈ તું તારા ચોપડાની પ્રાઇસ વધારી દે તો હું ક્લાસમેટનો ચોપડો લઈ, તારો હું લેવા લઉં ભાઈ 5 રૂપિયા વધુ દઈને હું ક્લાસમેટનો લઉં ને. એટલે પ્રાઇસ સેન્સિટિવિટી છે. પછી આ સિઝનલ ટ્રેન્ડ છે. દિવાળી વેકેશનમાં આ કંપનીને બહુ ઓછો પ્રોફિટ થાય, તો જૂન ક્વાર્ટરમાં સ્કૂલ ચાલુ થવાનું હોય ને બધાને પેન્સિલ ખોવાઈ ગયું, રબર ખોવાઈ ગયા હોય, અમુકને પીછી ગમીને આટા મારતી હોય, તો એ બધું પાછું ફરીથી ખરીદે. તો એનું સેલ જૂન ક્વાર્ટરમાં બહુ વધારે હોય. જ્યારે નવરાત્રિ અને દિવાળીની રજા આવે ને તો ત્રીજા ક્વાર્ટરમાં એનું સેલ ઓછું હોય. તો આપણે ઘણી વખત શું કરીએ ખબર છે કે આ મારું પ્રોફિટ તો બહુ ઘટી ગયો છે, તો આપણી પાસે શેર પીડા હોય ને તો આપણે વેચી નાખ. આપણે કંપની ત્યારે આપણે કમ્પેરિઝન છે ને એના આગલા ક્વાર્ટર સાથે નથી કરવાનું. એક વર્ષ પાછળ જે ક્વાર્ટર હતું ને એ ક્વાર્ટર સાથે કરવાની છે. કારણ કે હર વખત જરૂરી થોડુંક છે જૂન ક્વાર્ટર જેટલો જ પ્રોફિટ આવવાનો છે, ત્યારે એ સપ્ટેમ્બર ક્વાર્ટરથી વધારે પ્રોફિટ આવે છે આગળના વર્ષમાં એ જોવાનું છે. નહીંતર આપણે હર વખત લોસ જ થાય. ઘણા બધા કંઈક શેર માર્કેટમાં લોસ જ થાય, પણ એ ઇન્વેસ્ટમેન્ટના અમુક નિયમ માનતા જ નથી. ટ્રેડિંગ જ વિચારે છે કે ભાઈ મારે 10% વધી જાય એટલે મારે વેચ નાખવો છે, કે મારી પ્રાઇઝ આવી જાય એટલે મારે વેચ નાખવો છે. ઘણી બધી કંપની એવી હોય કે તમને અલગ અનબિલિવેબલ રિટર્ન આપે. મેં એક કંપનીમાં રોકાણ કર્યું હતું 3i ઇન્ફોટેક. હવે આ 3i ઇન્ફોટેકનો શેર મેં 7 રૂપિયામાં લીધો હતો. મેં કેટલામાં વેચ્યો છે? 51 રૂપિયામાં. એટલે આપણે ઘણી વખત આપણા વિચાર જ નાના છે કે આપણે વેચી દઈએ. એ સારું કમાય છે, એને કંપનીમાં પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ આપે છે. એનું મેનેજમેન્ટે 30 વર્ષ પસાર કરી દીધા છે, તો એને ખબર જ છે કે ભાઈ કંપની આગળ જવાની છે, કઈ રીતે લઈ જવી છે. તો આપણે એની સાથે ખાલી ગાડીમાં બેઠું રહેવાનું છે, આપણે બીજું કાંઈ નથી વિચારવું. એ રીતે રોકાણ કરવાનું છે. આપણે ગમે એમ નથી નાખી દેવાનું, અને એક કંપનીમાં પણ ક્યારેય નાખવા નહીં. 20 થી 25 કંપની ગોતવી, નકર એક કંપની ઉઠી જાય ને તો આપણું બધું ઉડી જાય. પછી ઓપોર્ચ્યુનિટી શું છે તો કે આર્ટિસ્ટને લગતા ડિજિટલ ટૂલ બી આ કંપની વિશે વિચારે છે. આ રિયલ મેં SWOT એનાલિસિસ મારો બ્લોગ છે એમાં મેં કહેલું છે, એ જ કહું છું, એટલે આ રિયલ જ છે. પછી એ એજ્યુકેશન
ઇન્સ્ટિટ્યુશન સાથે અમુક વખત પાર્ટનરશિપ પણ કરે છે. ગ્લોબલ એક્સપાન્શન વિશે વિચારે છે. જાપાનની કંપની છે, ભારતમાં બી એવડું પ્રેઝન્સ છે અને બહાર બી એવડું પ્રેઝન્સ ઊભું કરવા માગે છે. પછી એને થ્રેટ છે, ભાઈ ઇકોનોમિક કન્ડિશન જ ડાઉન ગઈ તો કંપની ડાઉન જવાની છે. ગવર્મેન્ટ એના રેગ્યુલેશન બદલી નાખ્યા તો બી કંપની ડાઉન જવાની છે. કન્ઝ્યુમરનું બિહેવિયર જ કંપની પ્રત્યે બદલી ગયું કે ભાઈ હું ક્લાસમેટનું લઉં તો બી કંપની ડાઉન જવાની છે. અને એનું મેન જે સ્ટ્રેન્થ છે એ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. અગર એ જ નહીં હોય, આપણે અત્યારે ગમે ત્યાં સ્ટેશનરી જઈએ તો કેમ્લિનના કલર મળે છે, એ જ તૂટી જશે તો બી કંપની નીચે પડી જશે. આ એના થ્રેટ્સ. એટલે આપણને બધી તરફથી ખબર છે કે ભાઈ કંપની નેગેટિવિટી કઈ રીતે થાય. જો એ રીતનું છું આપણે શેર લીધેલા જ, હવે આપણે 3 મહિને 4 મહિને રિવ્યૂ લેવાનો, દરરોજ નહીં લેવાનું. ભાઈ કેમ્લિનના કલર આપવાની, કલર આવ પછી કલર આપવાની, કેમ્લિનના જ આવે ને તો સમજી લેવાનું એનું પ્રેઝન્ટ છે, અને ન આવે તો સમજી લેવાનું સપ્લાય ચેન ડિસ્ટ્રીબ્યુશન ભાઈ પૂરું થઈ ગયું છે, એમાં કાંઈ નવીન વિચારવાનું નથી. આ મારે બીએનું આ લિંક છે SWOT એનાલિસિસ એટલા માટે કીધું. 11મા ચેપ્ટરમાં છે, પણ લિંક કેવી રીતે થાય ને એ મારે કહેવાનું કોઈ બનતું નથી. એ હવે તમારે લિંક કરવાનું. હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે જે 7મા ધોરણનો છે, બહુ અગત્યનો છે. એટલે ઘણા એમ કહે ને ભાઈ મેં સાયન્સ કર્યું છે, કોમર્સનું પણ આવે, તું મને સવાલ પૂછ તો મને ન આવડે. એટલે હું કહી દઉં કે 7મા ધોરણનો ક્વેશ્ચન છે. એટલે બધાય 7મું ધોરણ તો ભણ્યું છે એટલીસ્ટ. એ ક્વેશ્ચન આખું હું જણાવી દઉં. 2002માં પ્લોટની પ્રાઇસ 3 લાખ હતી. એ જ પ્લોટની પ્રાઇસ 2018માં 40 લાખ થઈ. તો 2025માં એ પ્લોટની પ્રાઇસ કેટલી થશે? ટૂંકમાં હું હમણાં એમ કહું ને કે આનો દાખલો છે તો બધાને આવડી જશે, પણ હું નહીં કહું ને તો કોઈને નહીં આવડે. આપણી મેન્ટાલિટી એક પ્રકારની થઈ ગઈ, ભાઈ તું જવાબ કે તો હું બળ કરું, નકર મારે બળ કરવાનું થતું નથી. જવાબ ઉપરથી સવાલ બનાવવાવાળા છે, સવાલ ઉપરથી જવાબ આવતો જ નથી. એટલે આ ક્વેશ્ચનનો જેને જવાબ આવડે ને એને ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનનો પાયો નાખી દીધો. અને આ ક્વેશ્ચન 7મા ધોરણનો છે. ગમે ત્યારે જવાબ આપી શકો વોટ્સઅપમાં. જો આન્સર ખોટો હોય છે તો હું સીધી ના પાડીશ, જવાબ તો હું ક્યારેય આપીશ. એનું રીઝન છે, આપણે ઘણી વખત છે ને પ્રયત્ન કરવી ને તો બીજું બધું બહુ જાણવા મળે. એ જવાબ આવે કે ન આવે, મેન છે પ્રયત્ન મેં કહી દેવું ને તો કાંઈ નહીં આવે. જવાબ સાચો હશે તો હું કહી દઈશ સાચો છે, બાકી કાંઈ જવાબ નહીં મળે. ઓકે.